જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગઈકાલનો વ્લોગ તમારે એન્ડ કર્યો તો અમે અહીંથી જ ને બીજો વ્લોગ અહીંથી જ ચાલુ થઈ ગયો. એટલી ગરમી થઈ ગઈ ને એટલે વાત જ ન પૂછો. વાળ બાંધવા પડ્યા, જો કે વાળના લીધે ગરમી થઈ. વાળના લીધે એને ગરમી થઈ. ઓમ કાંઈ વાંધો નથી આવે એમ. તો અત્યારે અમારો પ્લાન એવો છે કે તમને બધાને કીધું હતું કે અમે જાય બીજી જગ્યાએ ટ્રીપ ઉપર. તો અમે ટ્રીપમાં આગળ વધી છીએ મોરબી. ખુશીના પિયર જાય છીએ અમે બધાય. ખુશી માટે સરપ્રાઈઝ હતી. ખુશીને કીધું ખુશી મોરબી તને લઈ જાવીએ. એવો કઈ પ્લાન અમે કર્યો જ નતો, પણ અચાનક આશીષ કે હાલ મોરબી જવું એ કે. હા તો મેં તો હાલો જાતા આવી. હવે આવ્યા હી તો આયરે અહીંયા નજીક છીએ એટલે જાતા આવી કીધું. એ બાજથી પછી મોરબી વહી જઈશી. અત્યારે કાગવડ થી નીકળી છીએ હવે. હા થોડા ફ્રેશ થઈ જાય. મમ્મી ની કે મારે શેરડીનો રસ પીવો. મેં હાલો આપણે લેતા આવી. હા મમ્મી ગાડીમાં બેઠા હે, ઠંડી ઠંડી હવા મમ્મી ને નારસિંહ ગાડી ચાલુ કરીને બેહાર દીધા. હું ખુશી ને પપ્પા ત્રણે રસ પી આવી ને મમ્મી હારું પછી ગાડીમાં લેતા જાય. એકદમ ઠંડા ચીલ થઈ જાય ને ફ્રેશ થઈ જાય ને પછી નીકળી થોડીક વારમાં પાછી 10 હા હા બધા કહેતા હતા ને આવજો મોરબી આવજો. જો મોરબી આવી અમે. હા ને આ બ્લોગ ક્યારે આવે ક્યારે આવશે કાંઈ નક્કી નથી. અત્યારે એડિટિંગ આમ તેમ હાલે છે. ટ્રીપમાં હોય ને એટલે એને એવું તો થવાનું છે. હા પણ છોકરું આઈને મેનેજ કરવું પડે ને. હા એટલે બેબીને મેનેજ કરવામાં પછી એડિટિંગ ને એ બધાને થોડું સ્કીપ મારવું પડે. આગળ પાછળ થોડું થઈ જવું પડે. થઈ જાય પણ કાંઈ નહીં, ચાલો આપણે રસ પી લઈ પછી નીકળી મોરબી. આગળ પાછળ એટલે અમે એક બ્લોક પાછળ છીએ. વધારે બ્લોક એક જ બ્લોક પાછળ છીએ કે આ બ્લોક આવે ને એની પહેલાં એક દિવસ વચ્ચે થઈ જાય. તમે ઘણી વાર એમ કહ્યું ને તમારે દીવમાં તો ઘણાને કન્ફ્યુઝન હતું કે તમે દીવમાં એક જ દિવસમાં બે કટકા માર્યા હતા. તો ના, દીવમાં યાદ બધે કન્ટિન્યુ અમે ખાલી કપડાં જ બદલાયેલા હતા. દિવસમાં 2 વાર કપડાં બદલાયેલા હતા દીવમાં. કા ખુશી? એમાં એવું હતું કે બીચીસ ઉપર અલગ પહેરવા હતા કપડાં. હા અને હોટલમાં ને બધે અલગ પહેરવા હતા. એવું હતું. એટલે ખાલી કપડાં ચેન્જ કરવા હોટલ આવ્યા હતા, સુવા આવ્યા હતા. બપોરે હોટલ સુવા જોઈશું. આજે નથી મળ્યું કારણ કે આજે આપણે નીકળવું છે મોરબી, નકર પછી પહોંચાઈશે નહીં. કાંઈ વાંધો નહીં, હાલો રસ પી લઈ. રસ પી નીકળશું મજાના. કેવો હતો રસ આશીષ? એક નંબર. મને તો જેટલે આ ટ્રીપમાં પીધો ને એનાથી સૌથી સારો આ લાગ્યો. સૌથી બેસ્ટ રસ કાગવડનો. બાકી તો ઓલી બાજુ સારો હતો પણ આ બેસ્ટ હતો. મસ્ત હતો એકદમ. ગયડો ને બધો. હા મમ્મી માટે લઈ ગયા. હાલો આપણે હવે રસ બસ પી લીધો. હવે મમ્મી પી લે. નીકળી પછી હવે જો માથા બાથા બધું બાંધી લીધું છે. અત્યારે તો આરામથી હવે બેહવું છે. ફાઇનલી જો રાજકોટ પહોંચી ગયા છીએ. તો રાજકોટ વાળા બધાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર. બધાય કોમેન્ટ કરી દો બધા. હાલો રાજકોટ વાળા કે અમે લોકો રાજકોટથી છીએ. ક્યારેક રાજકોટમાં કંઈક એક્સપ્લોર કરશું, પણ અત્યારે તો અમે બારોબાર નીકળી જ જઈએ. આપણે મોરબી પહોંચવાનું છે ફટાફટ. એટલા માટે ફટાફટ નહીં એટલે ધીમે ધીમે જ, પણ રોડના હિસાબે થોડુંક અમારે લેટ હાલે છે બધું. અહીંયા રોડ બને છે. રોડ બને હા બધે અત્યારે રોડનું કામકાજ ફૂલ ચાલુ છે. અત્યારે ઓન ધ વે પછી આપણે નિરાતે વાત કરી કારણ કે અત્યારે ટ્રાફિક બહુ થાય એટલા માટે. ફાઇનલી જો અમે મોરબી પહોંચી ગયા છીએ અને મારા નણંદના ઘરે અત્યારે ઉતરા છીએ. મમ્મી અમારા ભેગા પહેલી વાર આવ્યા ને મોરબી? પહેલી વાર. હા નકર કામ લગન એવું કઈ હોય તો બારોબાર નીકળી જાય. આ તો આજે બધાય આપણે ભેગા હે એટલે પહેલી વાર આવ્યા હે. ટ્રાફિક કેવું લાગ્યું? ટ્રાફિક તો હતું. મમ્મી નવસારીનું ટ્રાફિક જોઈ મોરબીનું વધારે જ લાગે. હાલો કાર પાર્કિંગ કરે છે. હવે આપણે જાય આપડા. અને પાછા રસ્તા બધે ઈ બનાવે ને એટલે વાર લાગી. હા બધે રાજકોટ સાઈડ વધારે બનાવે. બધે હા નણંદબાન ઘરે આવી ગયા. જો આરસીવ તો વહી ગયો રમવા દીકીએ. હે ફઈ આગળ. ઓ ફઈ આગળ રમવા આવ્યો. તાર નામ કોને પાડ્યું? કોને પાડ્યું? ફઈએ પાડ્યું. હશે કેમ છે? ફોટો લ્યો. એ શું થાય હે તમારે? ઓકે દીટી ઓકલી માર દીકલા વેસવા હતી ને ક્યાં ગઈ? ઓકે એટલે આયા જ રખાવાની નજીક. હા મારો દીકલો હવે ટીવી જોવે જા. હે ને લાઈટ પડવી જોઈએ. બસ પહોંચી ગયા. ખબર આશીષ તો આ રોડ હોય કયા રોડ હોય. આશીષ મોરબીમાં આવે એટલે રોડ ને કોસે હો. અત્યારે જો કામ કરે છે. થોડુંક ડિસ્ટર્બ નથી કરવા. કા મમ્મી આપણે થોડાક ફ્રેશ થઈ જાય. હા ગુડ મોર્નિંગ બધાને. ગઈકાલે ને આવીને ડાયરેક્ટ એને ફ્રેશ થઈને સૂઈ ગયા હતા. બધા આરામ કરી લીધો કેમ કે આખો દિવસ ડ્રાઈવ કર્યું હતું ને તો બધા થાકી ગયા હતા. ને આરસીવે ઉઠી ગયો અત્યારે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આરસી ઉઠી ગયો. આ બાજુ ચા પાણી નાસ્તો હાલે છે સવારનો મમ્મીનો. ભાખરી, ચા, ચોરાફળી ને બધું પાપડી ગાંઠિયા ચા પછી પાપડી ભાખરી ગાંઠિયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તાર તો થાકી ગયા તા બધાય ઊંઘી ગયા ને હવે ઉઠ્યા નાઈ ધોઈ બ્રશ કરી નાસ્તો કરવા બેઠા. અરે વાહ રે વાહ, હજી મારે બાકી છે ફ્રેશ થવાનું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. કાલ થાકી ગયા તા ને હા હો, થાકી ગયા તો હુઈ ગયા. કેમ કે કાલે ને સવારના નીકળ્યા હતા ને તો હાઈ સુધી બધે ફર્યા ને એવું વધારે થયું એટલે કાલે ઓન વેજ ગયો ટાઈમ. હા આરસીનો સવારમાં ઉધરા આવી ગઈ. શું અત્યારે હજી હું તો મારે બાકી હજી મારે ને આરશીવ ને નાઈ કરવાનું બાકી છે. ચાલો. પછી કરશું નાઈ કઈ દે. નાઈ કરી લ્યો પછી પાછા મળી. હું રેડી થઈ ગયો હો અને ખુશી રેડી થાય. જો કાચમાં દેખાતું હશે તમને. મેડમ રેડી થાય છે. હાલો કમ્પ્લીટ કે બાકી કંઈ? હું તો કમ્પ્લીટ પણ આરશીવ નું બધું લેવાનું હોય ને સાઈડમાં ડાયપર પછી આ ઈ કપડાં. કપડા ને બધી વસ્તુ સાઈડમાં નાખી દઉં. હમ અમે હાઈરે એક બેગ તો રાખીએ જ, ભલે બીજા બધા બેગ સાઈડમાં ભલે હોય પણ એ એક બેગ હાઈરે રાખીએ એટલે એમાં કઈ વાંધો ન આવે. હા અત્યારે જાય છે ખુશીના ભાઈની ઘરે હજનારી. હા, હજનારી જાય છે અત્યારે. એ બાજુના કોણ કોણ હું બધાય કહીજો, હા મને જરાક હજનારી વાળા જણાવજો. રૂટ બધા કોણ કોણ છે એ જણાવજો. તો અત્યારે સવારમાં વહેલા નીકળી જાય એટલે ટાઈમે બધે ફરાઈ જાય. એમાં શું હોય કે મોરબી આવીને ત્યાં દિવસ ઓછા હોય ને ઘર વધારે હોય અમારે બધાને. હા. દર વખતે એવું થાય કેમ કે બધા જ મમ્મીના ને એના બધા રિલેટિવ અહીંયા ખુશીના બધા રિલેટિવ બધા એટલે બધે જવાનું એને ફ્રેન્ડ્સ ને પછી ભાઈ ને બધે એટલે વધારે બહુ વધી જાય ને એમાંથી લગભગના તો ઘર લેવાય જ નહીં કેમ કે એક દીમાં બહુ બધા ઘર લેવાના થઈ જાય. હા, પછી એક જગ્યાએ જાય ને એટલે એમ જ કે બપોર આયા તમારે જમીને જ જવું, જવા જ ન દે આપણે. કેમ કે કેટલાય વર્ષે આવ્યા હોય ને આપણે ઘણા બધા ટાઈમ પછી. પછી આવ્યા હોય હા. એટલે એવું થયા કરે કઈ નહીં. હાલો આરસી રેડી છે, હવે એને શૂઝ પહેરાવવાના બાકી છે, પછી આપણે નીકળી હવે. ઓકે. નીકળી ગયા છીએ અત્યારે ભાઈના ઘરે જવા માટે. અને બધાને કન્ફ્યુઝન હશે તો તમને લોકોને મેં પહેલાં જ કીધું હતું કે મારા માનેલા ભાઈ છે પણ એમને મને એટલો સપોર્ટ આપ્યો છે ને કે અત્યારે મને એને સગા ભાઈ જેવું રાખે. એનાથી વિશેષ કહું ને તો એ ઓછું છે. તો આજે હે ને મેં કીધું સૌથી પહેલા એમના ઘરે જાય અત્યારે. હું એમની ઘરે જવાનું હોય પહેલા. સૌથી પહેલા અહીંયા જાય તો સવારમાં નીકળ્યા સીધા અહીંયા જાય મેં કીધું. પછી અને આજે મારા બાનો બર્થડે છે. હું કેવું હે બા? બાને હેપી બર્થડે ફર્સ્ટ ઓફ ઓલ તો કહી દીધું અમે. સવારનું કહી જ દીધું હે. હા તો બસ બાના કેટલા વર્ષ પૂરા થયા? 61. હા. 61 વર્ષ પૂરા થઈ ગયા. અમે બાને આવી રીતના ખુશ રાખીને એનાથી મોટું કાંઈ નથી. બા બસ ખુશ રહે. એટલે મારે કઈ ઘટતું જ નથી. હા કાંઈ નહીં. ચાલો આજે તો બાનો બર્થડે એમ કીધું હતું. બાનો બર્થડે આવશે અમે ક્યાં આવીશું કઈ નક્કી નથી. તો અહીંયા મોરબી હોત ને એ તો કઈ ખબર જ નહોતી. મોરબીનો પ્લાન જ અમને એવું નહોતો. હતું કે અમે એને રિસોર્ટમાં ક્યાં રહીશું હા પણ થોડુંક આમ તેમ થઈ ગયું ને અમારે ડેટ એકાદી આગળ પાછળ કરવી પડી ને એના લીધે. બાકી રિસોર્ટમાં હોત ને તો સેલિબ્રેટ કરે ત્યાં મસ્ત. હા. અને તમે હજી બધા પૂછતા હશો કે તમે મોરબી કેટલા દિવસ રોકાવાના? તમે એક જ રોકાવાના દિવસ. નથી. અમે કાલે સવારમાં નીકળી જવાના. આજે એક જ દિવસ છે આપણી પાસે એટલે જ્યાં જવું હોય ત્યાં આજે એક દિવસમાં આપણે બધા જાતા આવશું. બાકી તો પછી આવશું પાછા. પહોંચી ગયા છીએ હજનારી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હારું ને? સારું હો, તમને સારું ને? અમને તો હારું હોય તો જ આવ્યા હોય ને. તો બસ સારું હોય. વાળ વધી ગયા બીજા એટલે સારું જઈશે. હા લગર ખરી ગયા હોય કા? હા હા. સરસ સરસ. હાલો સરસ લ્યો. હાલો જઈશું. પાર્કિંગ કરી નાખી ગાડી. હાલો હવે જાય ઘરે. જો ઘરે આવ્યા ને આરામથી બેડ ઉપર સૂઈ ગયો. કેવો હૂતો હે આરામથી નીની કરે છે અત્યારે. હા બે હાથ જગ્યા તો ફૂલ જોઈ પાછા હે. આશી ઈ વાત સાચી હે. સાચી વાત. લાઈટ હોય. હા જો આ થમ્સઅપ બા પીવે છે અત્યારે. આશીષ નો થમ્સઅપ હોય ને એટલે કોઈ વસ્તુ ઓલી ન હાલે. આશીષ આ તો અત્યારે થમાઈ જાય. શિયાળામાં જરાક દક થાય. બધા બેઠા હી અત્યારે. થમ્સઅપ ના ગ્લાસ પી અને આરસી હૂતો હે. એથી થોડીક નીંદર કરી લે ને તો સારું શું હોય પછી કે આગળ વાંધો ન આવે. નકર અહીંયા કચકચ કરે એટલે આરામથી હુડાવી દીધો અહીંયા. ગાડીમાં બેહી એટલે હુઈ જ જાય. હા એ આરામથી હુઈ જ જાય. ગાડીમાં ચાલુ થાય ને ગાડી હા. ગાડી ઊભી નહીં રાખવાની.
ગાડી ઊભી નહીં. અજનાળીથી જો હવે નીકળી ગયા અમે અને હવે અમે લોકો જાય છીએ મારા નણંદના ઘરે. બીજા નણંદ છે ને ત્યાં મારા ફઈજીની દીકરી થાય હરિપર કેરાળા બાજુ. આશા કે હાલો ને જાતા આવ્યા અત્યારે ફ્રી હતા તો મેં અહીંયા જાવું. કેટલો ટાઈમ થઈ ગયો એમ થાય કે આજ જઈશું આ વખતે જઈશું, સોરી આજ શું, પણ જવાતું જ નથી. અને જો અત્યારે હવે બસ નીકળ્યા જ છીએ. રોડ બની ગયા આશીષ અહીંયા? આ બાજુ 4 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે રોડ નહોતા. હા હું 4 વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા. હા તી પછી આજે આવ્યા. વિચાર કરો. કઈ વાંધો નહીં, હાલો હવે અહીંયા પહોંચી જાય આપણે. મસ્ત રોડ બની ગયા હે, મજા જ આવી જાય. રોડ હોય એટલે અમને લોકોને વધારે મજા આવે. રોડ જોઈને ઈચ્છા થઈ ગઈ કે અહીંથી દ્વારકા વહી જાય, અહીંથી દ્વારકા. હા ઈ વાત સાચી. એટલે અમને એમ થયું કે હાલો ને દ્વારકા વહી જાય. પણ અમારે ઘરે કામ હે ને એટલા લીધે નથી જતા, નકર તો જહાજો કે વહી જાય. જવું પડે એમ હે એટલા માટે. નકર તો હજી એમ થાત કે હજી લંબાવી. જો અમાર દીકો હોઈ ગયો હે દાદા આગળ આરામથી. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હારું ને એમ કોણ? આહા ફાઈ કે ફાઈ હા કે પપ્પા જેવો હોય ને કે હારું ને બેન. જો પહોંચી ગયા છીએ બેન ની ઘરે. આ તરુબેન એમના મોટા બેન. હા તમે તરુબેન ને જોઈ જ લીધા છે. હા. દીદી ને જોઈ લીધા છે. આ બાજુ નીકળ્યા હતા કીધું હાલો અહીંયા ઘણા વર્ષો પછી મળે. પેલા મળતા જાય છે. હા આપણે તો ભેગા જ નથી. ના ખુશી એ પહેલી વાર જ મળી. હા કઈ પ્રસંગ કે એવું કઈ ઓલું હતું ને એટલે એમાં ભેગા નથી. હવે આ રીતે થયા વરખા ને. હા ઠીક છે હવે ઓળખા નવસારી કીધું એટલે નામ નથી આવડતું. નામ યાદ કરો બા. કેટલા વર્ષો થઈ ગયા. હા 25 વર્ષ થયા. 25 વર્ષ થઈ ગયા છે. મામી મામા હે નીચે રહેતા ઈ વાલા વરખા એટલે આજો આજો બધા હામું જોવે ટગર ટગર. અમારો આશીષ ને આ એની વાવ આશીષ ની અને આ આશીષ નો છોકરો બેન ની ઘરેથી નીકળ્યા ને પછી આવી ગયા મારા માસીન દીકરા રહે છે ને અહીંયા. શું કરે તું? ફોર્મમાં આવી ગયો એને બાય રમવું હતું કે અત્યારે કોઈની બાય નહોતું રહેવું. જય શ્રી કૃષ્ણ ભાભી. ને જે મોટો ક્વેશ્ચન હતો એ બધાયનો. હા બધાને ક્વેશ્ચન બહુ હતો કે તમારા લગન કોને કરાવ્યા, અમને કરાવ્યા. રૂબરૂ બતાવ્યો કા તમારા બધાને ક્વેશ્ચન દૂર કરી દીધો ને. એ વાત સાચી. એ દીકલા એને ઘોડીયું પેલા ઉડી કાઢી દે ઈ કાઢી દે ને ઉડાવી દે નીંદર આવે. હા પેલા લઈ આવું હમણાં ગાડીમાંથી. હાલો બધાય જમવા. જો આજે જમવામાં ખમણ રોટલી શાક ને શ્રીખંડ ખુશીની બધા બેહી ગયા હે. હાલો બધે જમવા. આ બધા બેહી ગયા છે. હું આરસીવ ને રમાડું કીધું હું પછી ખાઈશ. વારાફરતી વારા કરવું પડશે ને. હા હો તમારું હોય ને. નકર આ દેખાડો કરે અત્યારે એને બહાર રખડવું હે. હા એમાં જો હા શું હે હું દેખાડો કરીશ તું ક્યારનો કા? હા ક્યાં જવું? રખડવા જાવું. જો બધાય આશીષ ને અત્યારે એમ કહે કે આશીષ ભૂખા રહ્યા છે. આશીષ આશીષ ભૂખો ન રહે. આશીષ ક્યાંય ભૂખા ન રહે. નાકમાં અડધો શ્રીખંડ ચોટાડી દીધો. એ ભૂખા રહે કોઈ દી હે? બોલાવે તો કોણ કેની રોય ખબર હે નો હોય રત્નાની રોય હે? હાય હે ચાલ આવતી રહ્યા યાર. મારે જોવા છે માં જોવા છે હે જો આપણો ફેન છે. વિડિયો ચાલુ કર્યો હે દીકા શું નામ તારું? આધ્યા. અરે વાહ સરસ હો. તો કેની મમ્મામાં જોઈ જ છે મમ્મામાં જોઈ જ છે. અત્યારે એક વાત યાદ આવી. આશીષને હું કહું કે ભવ્યનો કે કોનો બર્થડે હતો? ખુશીનો હતો કે ભવ્યનો? ખુશીનો બર્થડે હતો ત્યારે અમે કેક બનાવી હતી. હા
ઘરે કેક બનાવી પછી કેક હારી ન થાય ને તો આમ ફોદરા જઈને આમ છાપી થાપી બધી આખી થાપી ઉપર જેમ્સ લગાવી દીધી ખુશીએ જેટલી વાર કેકનો એક્સપેરિમેન્ટ કર્યા ને ખુશીને એક્સપેરિમેન્ટ એકવાર હારો થયો હોય બાકી પછી ખુશી એને કેકમાં ઓલા જ કર્યા ઘણી વાર હારી બની જાય જો પણ નો બને તો શું કરવાનું પણ ઉખડે જ નહીં તો પછી જો હે ને મારા વખાણ બધાએ જમી લીધું હવે બેઠા હી હવે પ્લાન હે હવે ઓકે હવે મારી ફ્રેન્ડ ને બધાને મળવા જવાનું છે મારી એક ફ્રેન્ડ હે સ્પેશિયલી એના મમ્મીને મળવા જવાનું કારણ કે એને મને દીકરી કરી છે દીકરી માને પહેલેથી જ અત્યારથી નહીં બહુ ટાઈમ થઈ ગયો ત્યારથી અમારી પહેલી મુલાકાત થઈ હતી મારા પપ્પા જ્યારે હોસ્પિટલમાં હતા ને ત્યારથી એટલે અમારો આખો સંબંધ જ અલગ છે પણ એમને આપણે મળવા જવાનું છે તો હવે થોડીક વાર પછી નીકળશું અને હવે મળી આવશું બરોબર તો ક્યારના રાજો આશીષ કુમાર આવો મારા કાના લેતા આવો એમ કે હવે હજી બીજા બધા ઘણા બધા રિલેટિવ્સ છે એમની જ ઘરે જવાનું છે તો હવે ધીમે ફઈની ઘરે જવાનું છે હા મારા ફઈજીન ઘરે જવાનું છે તો બધા થોડી વાર જઈશું આપણે એટલે બધાયનું આવી જાય પછી જો એક ટક આખો અહીંયા રહી જાય ને વળી હાંગ પડી જાય ને તો એક દીમાં એક જ ઘર આવે એટલા માટે મમ્મી ની બધા બેઠા છે શું કે મમ્મી આરામથી ધરાઈને બેસી ગયા જમીન આરામથી જમવા દેવા છે મમ્મી કહેશે ગયડું ખાવું કે ન ખાવું ના હું ચાખું લાવું થોડું ચાખી લઉં હા એમ વાંધો ન આવે નકર પછી એમને એમ થાય કે બીજું માસી દે હું કહું ના હું ચાખી લઈશ હા એ વાત પછી સાચી રોટલી તો હોય જ. આ તો મમ્મી ઠંડુ પીપીને થાકી ગયા હો બધે આ પછી જો થોડું પીવું. મારે જલસા થઈ ગયા આશીષને તો ઠંડુ આપે ને મજા આવે પછી ગળું પકડાઈ જાય એટલે બેસી જાય શાંતિથી ઉલારો તમે કીએ હા આજે તો બાનો બર્થડે હે આશીષ પોસ્ટ કરે છે અત્યારે હા હું પોસ્ટ લે આરસી ઉઠો હું જાઉં જા ચાલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય